આણંદના વાસદથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનારનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આરોપીએ હુમલો કરતા બચાવમાં પોલીસનું ફાયરિંગ કરવામાં આવ્યું છે। આણંદમાં રેલવે ટ્રેક ઉપર 2 દિવસ પૂર્વે માસૂમને ફેંકી હત્યા કરી હતી અને દુષ્કર્મની પણ આશંકા આ સમગ્ર ઘટનામાં સેવાઈ રહી હતી। વાસદમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે। બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ જ્યારે એલસીબીની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી ત્યારે તેણે ઉલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના 2 પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા। પીએસઆઈ રાણાની વારંવાર ચેતવણી છતાં આરોપી ન અટકાતા પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 2 ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે આખો કેસ શું હતો તે પણ આપણે જાણીએ। સમગ્ર ઘટના શું હતી તેમની પ્રાપ્ત વિગત અનુસાર વાત કરીએ તો વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત 18 જુલાઈની રાત્રિના આશરે 9:15 વાગે 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। 19 જુલાઈએ સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળથી રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો। ઘટના સ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ આચરીને પુરાવાનો નાશ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી। બનાવની ગંભીરતાને જોઈ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમોએ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી હતી અને વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે આખી ઘટનાને લઈને આવો સાંભળીએ। ઘટના બની કે પૂરી ઘટના અહીંયા આણંદમાં જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે ટિકિટ વિન્ડો છે એના સામે 2 બાળકીઓ સૂતા હતા। તો એક માણસ રાતના 9:15 આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે। આ અંગે અમે અપહરણ જે તે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે એફએસએલ અને બધી ટીમોને બોલાવેલી છે અને અમારી રેલવેની બી 5 ટીમો જેમાં એલસીબી, એસઓજી, ડી સ્ટાફ અને જે આણંદ પોલીસ છે, જિલ્લા પોલીસની પણ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ બધા મળીને દિશાઓમાં આરોપીઓના વહેલી તકે ધરપકડ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આરોપીઓના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી કરવાની છે। સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો। આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સોંપવામાં આવ્યો હતો। ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો છે। એલસીબીની ટીમ 19 જુલાઈ મધરાતે જ્યારે આરોપી સુરેશ પરમારને લઈને આણંદ આવી રહી હતી ત્યારે આરોપીએ રસ્તામાં ઉલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું। વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો। આરોપીના અચાનક હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પરિસ્થિતિ બેકાબુ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને આત્મસમર્પણ કરવા અને રોકાઈ જવા વારંવાર ચેતવણી આપી હતી, છતાં આરોપી વધુ હિંસક બનતા અંતે પોલીસે કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વ બચાવમાં આરોપી પર ગોળીબાર કરવો પડ્યો હતો। પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીને 2 ગોળી વાગી હતી। લોહી લુહાણ હાલતમાં ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। હાલમાં આરોપી સુરેશ પરમારને મૃતદેહના જે કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આવા જ વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।